વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડેમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાર્ટ કરીએ ક્ષારની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકારથી. તો સૌથી પહેલાં ક્ષારની દ્રાવ્યતા કોને કહેવાય છે એની વાત કરીએ. નિયત તાપમાને નિશ્ચિત જથ્થા ધરાવતા દ્રાવકમાં ઓગાળતા ક્ષારના મહત્તમ જથ્થાને તે ક્ષારની દ્રાવ્યતા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દ્રાવક છે પાણી. એની અંદર દ્રાવ્ય પદાર્થનો જથ્થો દ્રાવકમાં ઓગળતા ક્ષારના મહત્તમ જથ્થાને તે દ્રાવ્યતા કહેવાય છે. એટલે કે જેટલો મહત્તમ જથ્થો ઓગળે તેને દ્રાવ્યતા કહેવાય છે. એના પછી વાત કરીએ આપણે. દ્રાવ્યતાનો આધાર 3 પ્રકાર પર રહેલો છે. દ્રાવ્યતાના આધારે તેના 3 પ્રકાર પડ્યા છે. એક સુદ્રવ્ય ક્ષાર, અલ્પદ્રાવ્ય ક્ષાર અને અદ્રાવ્ય ક્ષાર. સુદ્રાવ્ય ક્ષારની વાત કરીએ તો જે ક્ષારોની પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલરથી વધુ હોય તે પદાર્થોને સુદ્રાવ્ય ક્ષારો કહેવાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ NaCl, KCl, HCl, NaOH વગેરે. અલ્પદ્રાવ્ય ક્ષારની વાત કરીએ જેની પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર કરતાં ઓછી હોય, દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડ, BSO4, PbSO4 વગેરે. અદ્રાવ્ય ક્ષાર જેની પાણીમાં દ્રાવ્યતા ખૂબ ઓછી હોય, જેમ કે CDS અને PbS વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રાવ્યતાની વાત થાય તો યાદ રાખજો, અલ્પદ્રાવ્ય ક્ષાર કોને કહેવાય, દ્રાવ્ય ક્ષાર કોને કહેવાય અને અદ્રાવ્ય ક્ષાર કોને કહેવાય. 0.1 મોલરથી વધુ હોય દ્રાવ્યતા તો એને કહેવાય છે સુદ્રાવ્ય ક્ષાર. 0.01 મોલર કરતાં ઓછી હોય તો એને કહેવાય છે આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર. અને અદ્રાવ્ય ક્ષારની વાત કરીએ તો જેની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે તેને કહેવાય છે. જો પદાર્થની દ્રાવ્યતાનો આધાર લેટિસ એન્થાલ્પી ઉર્જા અને જલીયકરણ એન્થાલ્પી પર રહેલો છે. જલીયકરણ એન્થાલ્પી કરતાં લેટિસ એન્થાલ્પી ઉર્જા ઓછી હશે તો પાણીમાં દ્રાવ્યતા વધુ થાય. લેટિસ એન્થાલ્પી ઉર્જા ઓછી હોય, જલીયકરણ એન્થાલ્પી વધુ હોય તો યાદ રાખજો પાણીમાં દ્રાવ્યતા વધુ થાય. એનાથી ઉલટાની વાત કરીએ, જો લેટિસ એન્થાલ્પી ઉર્જા કરતાં જલીયકરણ એન્થાલ્પી ઉર્જા ઓછી થાય તો પાણીમાં દ્રાવ્યતા ઓછી થાય. ઓલામાં ફરીથી વાત કરીએ, જલીયકરણ એન્થાલ્પી લેટિસ એન્થાલ્પી કરતાં વધુ તો પાણીમાં દ્રાવ્યતા વધુ. અને આમાં કીધું છે જો જલીયકરણ એન્થાલ્પી ઓછી તો પાણીમાં દ્રાવ્યતા કેવી થઈ જશે? ઓછી. તો આ પોઈન્ટ અગત્યનો છે, ખાસ ધ્યાનમાં રાખજો. સામાન્ય રીતે ધ્રુવીય દ્રાવ્યો જેવા કે NaCl એ ધ્રુવીય દ્રાવકો જેવા કે પાણીમાં દ્રાવ્ય થાય છે, અને અધ્રુવીય દ્રાવ્યો જેવા કે નેપ્થેલિન એ અધ્રુવીય દ્રાવકો જેવા કે બેન્ઝીનમાં દ્રાવ્ય થાય છે. એના પછી વાત કરીએ ક્ષારની દ્રાવ્યતા અને દ્રાવ્યતાના ગુણાકારને રિલેટેડ કેટલુંક યાદ રાખવાનું છે. જો 1:1 પ્રકારના કોઈ ઉદાહરણ હોય તો દ્રાવ્યતાનું સૂત્ર KSV = S², મોલારિટીનો સ્ક્વેર થશે. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના ગણાય છે એ પણ જોઈ લઈએ. EgCl છે એનું આયનીકરણ કરો Eg+ Cl-. આની દ્રવ્યતા S હોય તો આને પણ S કહેવાય, આને પણ S કહેવાય. KSP બરાબર, યાદ રાખજો, નિપજના આયનની સાંદ્રતા તો Ag+ ની દ્રાવ્યતા ઇન્ટુ Cl- ની દ્રાવ્યતા. તો અહીંયા S છે, આની પણ S છે, S ઇન્ટુ S એટલે S². અને બંને મોલારિટીના એકમમાં હોય એટલે મોલર ઇન્ટુ મોલર ઇઝ ઇક્વલ ટુ મોલર સ્ક્વેર એકમ છે. ચલો, એ જ રીતના કેલ્શિયમ ફ્લોરાઇડ 1:2 નો રેશિયો છે. કેલ્શિયમ 1 છે અને ફ્લોરિન 2 છે, આપણે એમ કહી શકાય. તો 1:2 ના રેશિયાની અંદર વાત કરીએ તો KSPનું મૂલ્ય KSP બરાબર, આનું આયનીકરણ કરો Ca+2
ઇન્ટુ 2f માઇનસ, એટલે એફ માઇનસનો શું થશે? સ્ક્વેર. 2fનો માઇનસનો શું થશે? સ્ક્વેર. તો આની જગ્યાએ આપણે એમ કે એસ, આની જગ્યાએ શું આવશે? 2s. તો અને એનો સ્ક્વેર એટલે આપણને 4sનો સ્ક્વેર ઇન્ટુ એસ એટલે 4s ક્યુબ ઇન્ટુ એમ ક્યુબ. યાદ રાખજો, ખાસ અગત્યનો છે. એ રીતના 1:1 રેશિયો એટલે ba+2 અને SO4 -2 બને છે 2 આયનીકરણ કરતા. તો KSP બરાબર લખીએ આપણે, KSP બરાબર ba+2 ઇન્ટુ SO4 -2. આની S આની S એટલે આપણને કેટલો મળશે? એસનો સ્ક્વેર ઇન્ટુ એમ સ્ક્વેર. આ રીતના જો MgOH ટ્વાઇસ હોત તો 1:2 રેશિયો ફરીથી આવ્યો. તો Mg+2 આયનીકરણ થશે, +2OH માઇનસ થશે, ઇઝ ગીવ્સ ટુ આપણે એમ કહી શકીએ આનો S આનો S બરાબર, સોરી આનો 2s થશે, આપણે એમ કહી શકાય. તો KSP બરાબર Mg+2 ઇન્ટુ 2OH માઇનસ એટલે આપણે ડાયરેક્ટ લખીએ હવે S ઇન્ટુ 2sનો સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આ ઘણા બધા મિસ્ટેક કરે, ડાયરેક્ટ લખી નાખે છે S ઇન્ટુ એસનો સ્ક્વેર, રોંગ થશે. 2sનો સ્ક્વેર એટલે 4sનો સ્ક્વેર ઇન્ટુ S એટલે 4s ક્યુબ થશે. એના પછી વાત કરીએ Zr3PO4 ટ્વાઇસ, એનું આયનીકરણ કરીએ તો Zr 3Zr+2 પ્લસ PO4 -3 પણ કેટલા ટાઈમ છે? 2 ટાઈમ. જો આની દ્રાવ્યતા S હોય તો આપણે આની 3s લેવી પડે, આની 2s લેવી પડે, સહગુણક વડે ગુણવો પડે, અંદર તત્વયોગમિતીય ગુણ ગુણવાનું. હવે KSP બરાબર આપણે જાણીએ છીએ, KSP બરાબર Zrનો શું થશે? ઘન એટલે 3sનો શું થશે? ક્યુબ અને 2sનો શું થશે? સ્ક્વેર. તો તમે જુઓ અહીંયા તો 3sનો ક્યુબ અને 2sનો સ્ક્વેર થશે. તો આપણે એની કિંમત લઈએ આપણે, તો આપણે શું મળશે? આપણને 9 તેરી 3 તેરી 9, 9 તેરી 27 s ક્યુબ અને અહીંયા 4sનો સ્ક્વેર. આ બંને 27 ગુણ્યા 4 કરીએ એટલે આપણને 108 S5 M5 આવશે જવાબ. મોલારિટીની શું આવશે? M5. Bi2S3 2:3 રેશિયો છે, તો એમાં પણ ચેક કરીએ. Bi+3 2 ઇન્ટુ S -2 પણ કેટલા ટાઈમ છે? 3 ટાઈમ. આયનીકરણ કર્યું એટલે આનો 2s આનો 3s. તો આપણે KSP બરાબર 2sનો સ્ક્વેર ઇન્ટુ 3sનો ક્યુબ, તો આપણને મળશે 108 S5 M5 મળશે. અહીંયા દ્રાવ્યતા S બરાબર મોલ પ્રતિ લિટર એટલે કે મોલારિટી એકમમાં દર્શાવેલી છે. તો આ કોષ્ટક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પૂછી શકે છે આના રિલેટેડ દાખલા. હવે વાત કરીએ આગળ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. અવક્ષેપણ માટે આઈપી અને કેએસપી વચ્ચેનો સંબંધ યાદ રાખવો પડશે. આઈપી જેમ વધુ મતલબ કેએસપીના સ્થાને આઈપી લેવામાં આવે છે ગણતરીમાં. જે કેએસપી સંતુલન સમયે હોઈ શકે, સંતૃપ્ત દ્રાવણે હોઈ શકે. અહીંયા આઈપી કેએસપી કરતાં વધુ હોય તો દ્રાવણમાં અવક્ષેપ મળે છે. આઈપી કેએસપી કરતાં ઓછો હોય તો દ્રાવણ અવક્ષેપ ન મળે. અને આઈપી બરાબર કેએસપી તો દ્રાવણ સંતૃપ્ત કહેવાય. સમાન આયન અસરને કારણે કેએસપી ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈપી કરતાં આ વધુ હોય, આઈપી વધુ હોય કેએસપી કરતાં તો અવક્ષેપ મળે છે એટલે દ્રાવણનું અવક્ષેપન થશે. આઈપી કરતાં કેએસપી મોટો છે
તો દ્રાવણનું અવક્ષેપણ મળશે નહીં. અને આઈપી ઇઝ ઇક્વલ ટુ કેએસપી, તો દ્રાવણ સંતુલન સ્થિતિમાં હશે, એટલે કે દ્રાવણ સંતૃપ્ત કહેવાય. હવે ઉદાહરણ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો. 1 લિટર કદના બંધ પાત્રમાં 1 મોલ SO3ની પ્રક્રિયા થઈ નીચે મુજબનું સંતુલન સ્થપાય છે. 2SO3 is gives to 2SO2 plus O2. જો સંતુલન સમયે 0.6 મોલ SO2 મળે તો સંતુલન અચળાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એન્સ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે, પણ આ રિલેટેડ પ્રશ્ન પૂછવાની શક્યતા વધુ છે, એટલા માટે મેં લીધેલો છે. 1 લિટર કદના બંધ પાત્રમાં 1 મોલ SO3ની પ્રક્રિયા થઈ નીચે મુજબનું સંતુલન સ્થપાયેલું છે. આપણે સંતુલન સમયે આપણે સાંદ્રતા આપેલી છે ઓલરેડી. જો સંતુલન સમયે SO2ની સાંદ્રતા આપેલ હોય તો સંતુલન અચળાંક શોધો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વિચારીએ, 2SO3 is gives to 2SO2 plus O2. તો શરૂઆતની સાંદ્રતાની 100, આની 1 માઇનસ આલ્ફા 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 સાંદ્રતા વડે ગુણવું પડે, અહીંયા 2 વડે ગુણવું પડે, બરાબર. અહીંયા પણ આપણે એમ કહી શકીએ 2 વડે એટલું. જે પણ સાંદ્રતા છે અહીંયા ગુણી નાખશો, બરાબર. આપણે સમજીએ કે ભાઈ 2 ઇન્ટુ 1 માઇનસ આલ્ફા એ સાંદ્રતા જ છે. હવે આપણે આલ્ફા શોધી નાખીએ એટલે આપણને બધું મળી જશે. તો અહીંયા 2SO2 બરાબર, SO2ની સાંદ્રતા સંતુલન સમયે આપણને આપેલી છે 0.6 મોલ. તો 2 વડે આપણે ભાંગી નાખીએ, ઇઝ ઇક્વલ ટુ 2 વડે ભાંગતા 0.3 મળે. એ 0.3 એટલે આલ્ફા થઈ ગયું, સમજાય છે? 0.3 એટલે આલ્ફા થઈ ગયું. તો આપણે સંતુલન અચળાંક બરાબર કે બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી ભણી ગયા છે, સમજો. તો આપણે આને આવી રીતના લખીએ, આલ્ફા ઇન્ટુ સી. તો આલ્ફા બરાબર 0.3 અને આના બરાબર શું આવશે? 0.6, બરાબર લખી શકાય. પરંતુ અહીંયા ધ્યાનમાં રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી એક પોઈન્ટ છે, આપણે બધું કિંમત લેવી પડશે. અહીંયા સમજીએ, જોઈએ. અહીંયા મેં આલ્ફાની જગ્યાએ લીધું છે એક્સ. શરૂઆતમાં 1 હતા તો અહીંયા હતા 0 0. વપરાયેલા મૂલની વાત કરીએ 2x, તો અહીંયા 2x બનશે. 1 મૂલમાંથી બાકી રહેલા મૂલ કેટલા છે? 1 માઇનસ 2x 2x 2x. તો અહીંયા 2x છે, 1 માઇનસ 2x, તો 2 ઇન્ટુ એક્સ છે. તો અહીંયા 2x બરાબર શું છે? 0.6 મેં લીધા. x બરાબર શું મળી ગયા? 0.3. તો 1 માઇનસ 2x છે, તો આપણે 0.6 થશે. એટલે આપણને મળશે, આપણે કાઢીએ તો 0.4 વધે. તો અહીંયા 0.4 વધે, અહીંયા 0.6 અને અહીંયા કેટલા થયા? 0.3. બસ હવે કિંમત મૂકીને જવાબ લાવવાનો છે, તો જવાબ મળી જશે 0.675. હવે વાત કરીએ 0.1 નોર્મલ NH4OH અને 0.1 નોર્મલ HCl મિશ્રણ માટે જળ વિભાજન અંશની ગણતરી કરો. Ka બરાબર 10⁻5 અને Kb બરાબર 10⁻5 આપેલું છે. તો આપણે જળ વિભાજન અંશની ગણતરી માટેનું સૂત્ર યાદ આવવું જોઈએ કે અહીંયા એક બંને નિર્બળ એસિડ છે, તો નિર્બળ એસિડ માટે KW √KW ભાગ્યા Ka ઇન્ટુ Kb. તો યાદ રાખજો, આ રીતના ડાયરેક્ટ કિંમત મૂકી છે. KWનું મૂલ્ય આપણે ફિક્સ જાણીએ છીએ 10⁻14, Kનું 10⁻5 અને Kbનું 10⁻5. તો કિંમત મૂકતા 10⁻4 √ મળે છે, એટલે 10⁻2 મળે. વીક બેઝ વીક એસિડ હોવાને કારણે યાદ રાખજો જળ વિભાજન અંશ. એના પછી વાત કરીએ સી કેલ્શિયમ ક્લોરાઇડ દ્રાવણની હાજરીમાં NaClની દ્રાવ્યતા શોધો. ઘણી વખત આવી રીતના પણ પૂછે. તો CaCl2 આપણે આયનીકરણ કરીએ. NaClની દ્રાવ્યતા, અલગ પદાર્થની દ્રાવ્યતા શોધવાની કીધી હોય તો KSP બરાબર શું આવે તો એ જોવાનું. KSP બરાબર Na+ની સાંદ્રતા ઇન્ટુ Cl- ની સાંદ્રતા. તો આપણને તો આ બેની સાંદ્રતા શોધવી છે, બસ એટલો ધ્યાનમાં રાખજો. તો ચેક કરીએ હવે. કેલ્શિયમ ક્લોરાઇડનું પહેલાં આયનીકરણ કરીએ તો એની સાંદ્રતા ધારી લઈએ કે C હોય, તો આની શું થશે? C. અહીંયા 2Cl- એટલે અહીંયા શું થશે? 2C. NaClની S+ અને Cl- ની S તો હતી જ,
ઉપરાંત આ એડ થાય એટલે એસ પ્લસ 2c થશે, બરાબર, એસ પ્લસ 2c. તો કેએસપી બરાબર કિંમત મૂકી એસ ડેશ બરાબર એસ ડેશ પ્લસ 2c થશે, એસ ડેશનો સ્ક્વેર પ્લસ 2c એસ ડેશ થશે, અંદર એસ ડેશ લાગુ પડ્યા બંનેની અંદર. તો આપણે એસ ડેશની જરૂરિયાત છે તો આને પેલી બાજુ લઈ જાઓ એટલે કેએસપી આમાંથી એસ ડેશ કોમન કાઢ લો. ફરીથી વાત કરીએ કે એસપી ડેશ બરાબર એસ ડેશનો સ્ક્વેર પ્લસ 2s ડેશ સી. તો એસ ડેશ કોમન કાઢીએ, સમજો કે એસ ડેશ કોમન કાઢીએ તો 1 પ્લસ 2c વધશે, 1 પ્લસ 2c. તો એસ ડેશને પેલી બાજુ લઈ જાઓ, એસ ડેશ વધશે હજી, સોરી, એસ ડેશને પેલી બાજુ લઈ જાઓ, બરાબર. તો પહેલી બાજુ લઈ જતા પણ અહીંયા એવું કીધું છે કે દ્રાવ્યતા એસ ડેશની વધુ સંજ્ઞા અવગણતા, તો વધુ સંજ્ઞા અવગણી નાખીએ એટલે આને અવગણી નાખીએ આપણે આ પદને, બરાબર. આપણે અહીંયા એસ ડેશ સ્ક્વેર પ્લસ 2 એચ ડેશ સી છે તો અહીંયા એસ ડેશ ઉડાડી દો, આનો એસ ડેશ ઉડાડી દો એટલે વધશે શું, એસ ડેશનો આખું પદને આપણે એમ કહી શકાય એસ ડેશ વધશે. અહીંયા 1 પ્લસ એસ ડેશ પ્લસ 2c વધશે, તો આ પદને અવગણી નાખીએ, બરાબર. આ પદને અવગણી નાખીએ એટલે એસ ડેશ ઇન્ટુ 2c વધશે. આ એસ ડેશને નીચે લઈ જાઓ, કોમન કાઢો, 2c ને નીચે લઈ જાઓ એટલે કેએસપી બરાબર શું વધશે, 2c. તો આવો પ્રશ્ન પણ પૂછાય છે ઘણી વખત. એના પછી વાત કરીએ આગળ, CaCl2 ની દ્રાવ્યતા 4 ક્રોસ 10⁻⁸, તો તેમની કેએસપી શોધો અને એને 10⁻² મોલર CaOH ની હાજરીમાં નવી દ્રાવ્યતા શોધો. આગળ જેવો દાખલો ગણવાનો છે તો અહીંયા એકની દ્રાવ્યતા આપેલી છે તો પહેલાં રિએક્શન લખીએ. અહીંયા આપણે CaOH આપેલ છે તો વિચારવાનું Ca+2+2OH-, બસ આપણે આની સાંદ્રતા મળી જશે આના આધારે. તો કેવી રીતના, તો આપણે પહેલાં શરૂઆતમાં લઈએ, એક આની દ્રાવ્યતા એસ હતી તો આની દ્રાવ્યતા એસ ઇન્ટુ 2s થશે. એસની વાત કરીએ તો એસ બરાબર આપણને આપેલ છે 4 ક્રોસ 10⁻⁸. 4 ક્રોસ 10⁻⁸ વડે કરી નાખ્યું તો 4 ઇન્ટુ, કારણ કે આપણે જાણીએ છીએ કે એસપી બરાબર મળશે અહીંયા એસ ઇન્ટુ એસ 2sનો સ્ક્વેર એટલે એસ ઇન્ટુ 2sનો સ્ક્વેર એટલે આપણને મળશે 4s ક્યુબ મળશે અને એસ બરાબર તમને આપી દીધી છે. તો કિંમત મૂકો, કેએસપી લાવો તો કેએસપી તમને મળશે 256 ક્રોસ 10⁻24. આ મળી ગયું. ત્યારબાદ આની રિએક્શન બનાવવામાં આવી, CaOH ઇઝ ગીવ્સ ટુ Ca+2+2OH-. આની શરૂઆતની સાંદ્રતા c, આની 0 0, અહીંયા 0 થઈ ગયા, અંતિમ સાંદ્રતા સંતૃપ્ત થાય એટલે આની c ઇન્ટુ 2s થશે, 2c થશે. હવે 2c સાંદ્રતા તમને આપી દીધી છે, મેં તમને કીધું એ પ્રમાણે. તો અહીંયા Ca+2 ની સાંદ્રતા c હતી અને ઉપરાંત એડ થઈ તો s પ્લસ c થશે, આની અંદર ઉમેરવામાં આવી તો આપણે Ca+2 ની સાંદ્રતા નવી મળશે અને આની 2s ડેશ તો છે જ. આ કિંમત આની અંદર મૂકતા આપણે 4s નો ક્યુબ ઇન્ટુ s સ્ક્વેર, તો s સ્ક્વેર કોમન કાઢીએ તો 4s નો સ્ક્વેર કોમન કાઢીએ તો s ડેશ પ્લસ c ડેશ વધે. તો આને અવગણી નાખીએ આપણે તો આપણને શું મળશે, 4s સ્ક્વેર ઇન્ટુ c ડેશ મળશે. તો એ વસ્તુ થઈ. હવે આપણે શોધવાનું છે s ડેશનો સ્ક્વેર, તો એ કોમન કાઢ્યું છે s ડેશનો સ્ક્વેર, તો કેએસપી ભાગ્યા 4c. કિંમત મૂકી, સાંદ્રતા તમને આપેલી છે અને એનું વર્ગમૂળ લેતા 8 ક્રોસ 10⁻11 મોલર મળે છે જવાબ. ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પૂછી શકે છે ઘણી વખત, તો આ મોસ્ટ આઈએમપી પણ કહી શકાય. એના પછી વાત કરીએ, ઘણા અગત્યના પદાર્થની પીએચની વાત કરીએ તો રક્તની અંદર 7.4, આંસુની અંદર 7.4 પીએચ હોય છે. જઠરીય રસ એટલે કે જઠરની અંદર રહેલો પાચક રસ 1 થી 3 પીએચ, સોફ્ટ ડ્રિંક જેની અંદર 2 થી 4 પીએચ, એસિડ વર્ષા થાય તો એની 6 પીએચ, દૂધની અંદર 6.3 થી 6.6 અને પાણીની 7 પીએચ હોય છે.
વિદ્યાર્થી મિત્રો, આ પીએચ ફિક્સ હોય છે એટલે ધ્યાનમાં રાખજો. શુદ્ધ પાણીની પીએચ 7. હવે વાત કરીએ આગળ. દાખલો 1 જોઈએ. જ્યારે 1 લિટર એસિડિક બફર દ્રાવણમાં 2 મોલ HCl ઉમેરવામાં આવે તો પીએચમાં 3.9 થી 3.4 જેટલો બદલાવ થાય છે. તેમની બફર ક્ષમતા શોધો. તો ઓલરેડી બફર ક્ષમતાનું સૂત્ર ભણી ગયા છે કે મોલ ભાગ્યા આપણે કીધું છે જે ફેરફાર થાય છે પીએચમાં થતો ફેરફાર. તો 2 હતો ઓલરેડી, મોલ નાખ્યા છે અને 3.9માંથી 3.4 બાદ કરો એટલે આપણને શું મળશે? 0.5. તો આપણને મળશે એમનો ગુણોત્તર લેતા બફર ક્ષમતા 4 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી વાત કરીએ. સૌથી પહેલાં સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ વચ્ચેનો પ્રકાર કરીએ. તો આપણે ટાઇટ્રેશન કરી શકાય તો કયો સૂચક વાપરી શકાય આ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો અનુમોદનની પીએચ હદ હંમેશા 3 થી 11ની વચ્ચે હોય છે. બધા જ સૂચકો વાપરી શકાય, મતલબ મિથાઇલ ઓરેન્જ વાપરી શકાય, ફિનોપ્થેલિન વાપરી શકાય. સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ વચ્ચે ટાઇટ્રેશન કરવામાં આવ્યું હોય એટલે કે અનુમાપન કરવામાં આવતું હોય ત્યારે કયો સૂચક વાપરવો જોઈએ? તો 3 થી 7 પીએચ વચ્ચેની હદ રેખા હોય એમાં મિથાઇલ ઓરેન્જ ને આપણે એમ કહી શકાય મિથાઇલ રેડ વાપરવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, સ્ટ્રોંગ હોય ત્યારે શું આવશે? સ્ટ્રોંગ એસિડ હોય ત્યારે મિથાઇલ ઓરેન્જ અને મિથાઇલ રેડ. વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ હોય તો સ્ટ્રોંગ હવે બેઝ હોય તો ફિનોપ્થેલિન એની પીએચનો ગણો 7 થી 11ની વચ્ચે હોય છે. બંને વીક હોય, એસિડ અને બેઝ બંને નિર્બળ હોય લેવામાં આવે એમની વચ્ચે ટાઇટ્રેશન કરવું હોય તો એમનું પીએચનો ગાળો છે 6.5 થી 7.5ની વચ્ચે, તો ફિનોલ રેડ વપરાય છે. તો યાદ રાખજો, અહીંયા ઘણી વખત સૂચકો પૂછી નાખી કે આમની વચ્ચે અનુમાપન કરવા માટે યોગ્ય સૂચક કયો વપરાય છે, તો એ પણ યાદ હોવું જોઈએ. ચલો એક રિએક્શન વિચારીએ હવે એનો જોઈએ. જો A+3B = 2C પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K1 હોય તો 2C = A+3B પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K2 હોય તો ખાલી જગ્યા હોવો જોઈએ. આ આપણે પ્રક્રિયા ભણી ગયા છે. મેં તમને કીધું કે પહેલો તબક્કો પ્રક્રિયાનો છે એને K1 કીધું છે. આને શું કીધું? પહેલો તબક્કો K1. આને શું કીધું? K2 બીજો તબક્કો. તો સંતુલન અચળાંક K2 બરાબર શું થશે? તો ઓલરેડી આપણે ભણી ગયા છે એ પ્રમાણે ગણીએ કે A+3B = 2C બરાબર K1 બરાબર શું થશે? C²/A×B3. બરાબર. ઓલી રિવર્સિબલ પ્રક્રિયા હતી તો એની K2 બરાબર A×B3 ની પરની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. અને એ K2 બરાબર શોધવું છે તો આને છેદમાં લઈ જાઓ તો K2 બરાબર 1/C² છેદમાં A×B3 થશે. તો આ બરાબર તો શું છે? K1. તો 1/K1. ઓલરેડી આપણે સંબંધ રિલેટેડ પ્રશ્ન જોયા હતા, એની અંદર આ રીતના દાખલા પ્રશ્નો હતા, તો ખાસ ધ્યાનમાં રાખજો. K' બરાબર 1/K, પછી K' બરાબર 1/K⁴n, n વડે ગુણવામાં હતો, n વડે ભાંગવામાં હતો K'/K1/n કહી શકાય. તો આવા સૂત્ર આપણે જોયા હતા, યાદ રાખજો, ખાસ અગત્યના પોઈન્ટ છે. એના પછીનો જોઈએ પોઈન્ટ, દાખલો A+2B = 2C+D પ્રક્રિયા માટે એની પ્રારંભિક સાંદ્રતા A અને બીની સાંદ્રતા A કરતાં 1.5 ગણી છે એટલે 1.5 A થશે. ચલો એના પછી જો સંતુલન A અને Dની સાંદ્રતા સમાન થાય તો સંતુલન Bની સાંદ્રતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના દાખલો ગણવો એ ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલાં પ્રારંભિક મોલ લઈએ. પ્રારંભિક મોલની સાંદ્રતા આપણને ચોપડીમાં આપેલી છે એ પ્રમાણે, રકમમાં આપેલી છે એ પ્રમાણે એ પદાર્થની વાત કરીએ તો A હતો, બી પદાર્થની વાત કરીએ એના કરતાં કેટલા ગણી હતી? 1.5 ગણી. એટલે 1.5 હજી નીપજ બની નહીં હોય, શરૂઆત છે એટલે, તો 0 લખ્યા છે. હવે એમાંથી x જેટલા અંશ બાદ થયા, આમાંથી એમાંથી 1.5 એમાંથી 2x જેટલા અંશ બાદ થયા. તો અહીંયા x જેટલા અંશ એટલે આપણે એવી રીતના લખતા હતા 2x × 2x, કારણ કે સહગુણાંક ગુણવો પડે. અહીંયા x આવશે, મારી મિસ્ટેક છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ
એ સંતુલને એ અને ડીની સાંદ્રતા સમાન રહે છે. તો હવે સંતુલને એ અને ડીની સાંદ્રતા સમાન, તો એ માઇનસ એક્સ બરાબર શું આવશે? એક્સ, કારણ કે અહીંયા એક્સ જ છે, કારણ કે અહીંયા ગુણાંક નથી. તો આપણે એમ કહી શકાય 2x બરાબર એ થશે. તો એક્સ બરાબર શું થશે? એ બાય 2. એ વેલ્યુ મૂકી દઈએ આની અંદર કે આની અંદર. આપણે કોની સાંદ્રતા શોધવાની કીધી છે? ચેક કરી લઈએ એક વાત. તો સંતુલને બીની સાંદ્રતા કેટલી થશે? સંતુલને બીની સાંદ્રતા, તો આપણે એક્સના સ્થાને એ બાય 2 મૂકીએ. 1.5 એ માઇનસ 2 ઇન્ટુ 1 એ બાય 2. તો એ બાય 2 એટલે શું થશે? 1.5, એટલે આનું વેલ્યુ થઈ જશે ઓલરેડી 2 2 ઉડી જશે. તો આપણને મળશે એ 1.5 એ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 1. એ કોમન કાઢો તો 1.5 માઇનસ 1 વધશે. તો એ કોમન કાઢતા 1.5 માઇનસ એ વધે તો 0.5 એ થાય. બરાબર. હવે બીની સાંદ્રતા 0.5 એ એટલે એ બાય 2. આન્સરમાં 0.5 નથી આપ્યું ઓપ્શનમાં, એટલે શું લીધું છે ને? એ બાય 2. ચલો એના પછી વાત કરીએ આગળ. ચલો દાખલો જોઈએ. 0.30 મોલર સાંદ્રતા ધરાવતા એમોનિયા અને 0.20 મોલર સાંદ્રતા ધરાવતા એમોનિયમમાં બફર દ્રાવણ બનાવવામાં આવેલ છે. તો એમોનિયા માટે કેબી બરાબર 1.8 ગુણ્યા 10⁻⁵. તો દ્રાવણની પીએચ શોધો. વિદ્યાર્થી મિત્રો, એમોનિયાના શરૂઆતની દ્રાવણની સાંદ્રતા આપેલી છે અને એમોનિયમ આયનની પણ આપેલ છે. આ બંને વચ્ચે બફર દ્રાવણ બનાવવામાં આવેલ છે અને કેબીનું મૂલ્ય આપ્યું છે. તો પીએચ માટેનું સૂત્ર યાદ આવવું જોઈએ, તો તમે ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં લખીએ POH બરાબર હેન્ડરસન હેસલબેકનું સૂત્ર છે POH બરાબર PKB પ્લસ log ક્ષાર ભાગ્યા બેઝ. તો PKB તમને આપી દીધું છે 4.74 અને log ક્ષાર કેટલો આપેલો છે આપણને? 0.20 મોલર. તો અહીંયા 0.20 ભાગ્યા 0.30 મોલર એમોનિયા બેઝ છે. 0.2 એટલે આપણે એમ કે 2/3 થશે. 2/3નો જો લોગ લેવામાં આવે તો આપણને ઓલરેડી 4.56 મળે. સોરી, 4. જે પણ મળે છે એને 4.74માં એડ કરવા આપણે 4.35 મળે છે, કારણ કે માઇનસમાં મૂલ્ય મળશે એટલા માટે. તો અહીં પીએચ બરાબર 14 માઇનસ 4.56 ઇઝ ઇક્વલ ટુ 9.43 મળે છે. પીએચ આપણે અહીંયા સૂત્ર જે વાપર્યું છે એ પીએચ બરાબર 14 માઇનસ POH, કારણ કે આપણે ભણી ગયા છે પીએચ પ્લસ POH બરાબર શું થાય? 14. તો વિદ્યાર્થી મિત્રો, આ મેથડના પણ દાખલા પૂછી શકે છે. તો ખાસ હેન્ડરસન હેસલબેકનું સૂત્ર યાદ આવવું જોઈએ. POH બરાબર PKB પ્લસ log ક્ષાર બાય બેઝ. અને જો એસિડ માટે વાત કરીએ તો pH બરાબર pKa પ્લસ log ક્ષાર બાય એસિડ. આ પોઈન્ટ યાદ આવવા જોઈએ, તો એના આધારે શોધી શકાય છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા સુધીનું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ,
અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.